આનંદ અતિ ઉત્તમ. સ્વાગત છે તમારું આપણી યુટ્યુબ ચેનલ ઉપર. તો આજે તો લાગે છે કે આપણો આ વિડીયો પાક્કો વાયરલ જશે, કારણ કે આજે તો હવે તમે પણ જોવા આવી ગયા છો. તો વાત કરીએ આપણા આજના ટોપિક ઉપર. તો ગરમીઓની સિઝન ચાલુ છે, તો આંબા પરથી કાચી કેરી તોડી અને એને મસાલો લગાવી અને ખાવાની એક અલગ જ મજા છે. તો ચાલો સૌપ્રથમ આપણે કેરીઓ તોડવા જોઈએ કે આપણને કેરીઓ મળે છે કે નહીં, કારણ કે આપણે જે આંબા પર કેરી તોડવા જઈ રહ્યા છીએ તે કોઈક બીજાનો આંબો છે, તો ત્યાં કેરી તોડવા મળે છે કે નહીં. તો ચાલો પહેલાં કેરી તોડવા. કાચી કેરીને તોડી અને એના પર મસાલો લગાવી અને એને ખાવાનું વિચારતા જ મોઢામાં પાણી ભરી જાય છે. તો વિચાર કરો કે જ્યારે તે હકીકતમાં બનશે ત્યારે કેટલી મજા આવી જશે. ફાઇનલી મિત્રો આંબા સુધી પહોંચી ગયા છીએ, પરંતુ અહીંયા માલિક અહીંયા છે, તો સાવચેતીથી કેરી તોડી અને આપણે છાનામાના જતા રહીએ. આ એક પ્રકારની ચોરી જ કહેવાય, પણ કન્ટેન્ટ માટે બધું જ કરવું પડે. તો જલ્દીથી તમારા માટે અમે કેરી બી ચોરી કરી રહ્યા છીએ, તો જલ્દીથી વિડીયોને લાઈક કરો. તો ફાઇનલી આપણને 3 મોટી કેરીઓ મળી ગઈ છે. હવે જલસો કરવાનો વારો આવી ગયો છે. તો જલ્દીથી વિડીયોને લાઈક કરો અને આવા જ રસપ્રદ વિડીયો જોવા માટે ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. ત્યાર સુધી આપણે હવે મળીએ મસાલો બનાવી દઈએ. તો ફાઇનલી મિત્રો કેરીઓ આવી ગઈ છે અને હવે ચટાકેદાર મસાલો બનાવી દઈએ. તેના માટે આપણે બધો સામાન લાવી દીધો છે. મરચું એડ કરી દીધું છે. હવે આવશે તડકો ઓરિજિનલ. તો ફાઇનલી ચટપટાકેદાર મસાલો તૈયાર થઈ ગયો છે. હવે આને કેરીઓ સાથે આનંદ લેવાનો છે. તો એક એકાંત શાંત જગ્યા શોધી અને હવે ત્યાં જઈ અને મસ્ત કેરીઓનો આનંદ લઈએ. તો ચલો સૌપ્રથમ આપણે કેરીઓને મસ્ત સાફ કરી લઈએ. તો બહુ મસ્ત કેરી ધોવાઈ ગઈ છે અને હવે આને ખાવાની જ વાર છે. તો ફાઇનલી હવે કેરી કટિંગ કરી અને એના પર મસાલો નાખી અને ખાવાનો સમય આવી ગયો છે. તો ચાલો કટિંગ કરવાનું ચાલુ કરી દઈએ. જોઈ શકો છો આપ કેરીનો ગોટલો એકદમ બાજી જવા આવ્યો છે, એટલે કે હવે કેરીઓને પાકવામાં હવે 1 મહિના જેવો સમય લાગવાનો છે. પછી તો તાજા રસીલા આમ મળશે. રસપ્રદ આમ ફટાફટ કેરીઓ. બસ. તો ફાઇનલી ગાઈઝ હવે કેરીઓ કપાઈ ગઈ છે અને હવે આને મસાલો ખાઈ અને એકદમ ચેક કરવાની છે. મને તો મોઢામાં પહેલાં જ પાણી આવી ગયું છે. આપણે એક ચસ્કો લઈએ. એક નંબર. આ બધી કેરીઓ ઝાપોટી જવાની છે. આનંદ અતિ ઉત્તમ. મજા.
કેવો લાગી રહ્યો છે સ્વાદ? ખરેખર ચોરી કરીને કેરી ખાવાની એક નંબર મજા આવી ગઈ. તમે આવી રીતે કેરી કદી ખાધી છે કે નહીં તે કોમેન્ટ બોક્સમાં જણાવજો. અને આવા જ દિલચસ્પ વિડીયો જોવા માટે ચેનલને સબસ્ક્રાઈબ કરો. અને હા, અમારું વિડીયો જરા પણ તમને સારું લાગ્યું હોય તો વિડીયોને લાઈક કરો. બાકી આ બધી કેરી ખાઈ અને હવે શાંતિથી ઘરે જઈશું. તો મળીએ હવે આવા જ નવા વિડીયો સાથે. ત્યાર સુધી